મિર્ચી મોર્નિંગ. ગઈકાલે એક રિક્ષાવાળાના 5 રૂપિયા મારી પાસે રહી ગયા. થયું એવું કે ભાડું થયેલું 45 રૂપિયા. હું રિક્ષામાંથી ઉતર્યો. મારી પાસે 100ની જ નોટ હતી, 10ની નહોતી, એટલે મેં એને 100ની નોટ આપી. પેલા 60 પાછા આવતી વખતે મને એમ પૂછ્યું કે મને કે 5નો સિક્કો છે? મેં કીધું ના. એને કીધું વાંધો નહીં, અને રિક્ષા ચલાવી મૂકી. હવે બીજી ત્રીજી સેકન્ડે મને યાદ આવ્યું કે વોલેટમાં નથી, પણ એક બીજા ખિસ્સામાં 5ની નોટ છે. એટલે મેં તરત જ એને બૂમ પાડી, પણ એને સાંભળ્યું નહીં અવાજમાં, અને હું ઉભો રહ્યો આમ થોડી વાર. પછી મનમાં વસવસો લઈને પાછો આવ્યો. મેં કહ્યું યાર આના 5 રૂપિયા મારી પાસે રહી ગયા. પછી થોડી વાર હું ભૂલી ગયો. પછી રાત્રે ઘરે જઈને જમ્યો, અને ઊંઘતી વખતે એ વાત પાછી યાદ આવી કે પેલાના 5 રૂપિયા બાકી છે. તો મનમાં સૌથી પહેલા તો એ વાતનો સંતોષ થયો કે ચલો આપણે કરપ્ટ તો થઈ જ ગયા છે વ્યવહારની દુનિયામાં, નાના નાના કરપ્શન્સ તો કરીએ જ છીએ, પણ હજુ એટલું કરપ્ટ નથી થયું આપણું મન કે કોઈનો હકનો રૂપિયો આપણે દબાવી રાખીએ, ખાઈ જઈએ. પછી વિચાર એ આવ્યો કે આ તો અભિમાન કહેવાય. નાનું તો નાનું, પણ અભિમાન તો ખરું ને, કે જો આપણામાં કેટલી સારપ છે કે આપણે કોઈનો પૈસો આપી ના શક્યા તો મનમાં રંજ રહ્યો છે. ત્રીજો વિચાર એ આવ્યો કે આ અભિમાન અને ગિલ્ટ બંને જતા કરવા હોય તો આજે કોઈને હેલ્પ કરવી. એ 5 રૂપિયા જે રિક્ષાવાળાને હું ના આપી શક્યો, એની જગ્યાએ આજે જે હેલ્પ થઈ શકે એ કોઈને કરવી. અને આ વાત તમારી સાથે એટલે શેર કરી રહ્યો છું, છે બહુ નાની, પણ મને એમ થયું કે મારે જેવું તમારી સાથે થયું જ હશે. કોકની કોઈ અમાઉન્ટ તમારી પાસે રહી ગઈ હશે, બહુ નાની અમાઉન્ટ હોય, તમારે કોઈને આપવાના બાકી હશે, જાણે અજાણે બાકી હશે. પાસ ઇટ ઓન. આજનો મોર્નિંગ મંત્ર છે, પાસ ઇટ ઓન ટુ સમબડી હુ નીડ્સ ઇટ. આ દુનિયા માણસાઈના જોરે તો ટકી રહેવાની છે. 7:13 થઈ રહી છે. મિર્ચી